बैठा बैठा इशारा करता था कि बाहर हमें समय चालू चार महीना चातुर्मासना फिर मास 8 महीना हमारे मोबाइल 8 મહિના વિચેતા એક વ્યક્તિ જવાનું એમાં આ વખતે એક અનુભવ થયો જેહાદ કેન્દ્ર જઈ રહ્યા છે મહારાષ્ટ્રની બોર્ડર ઓળંગીને અમે ગુજરાતની બોર્ડરમાં આવ્યા છીએ અરે વાપી પણ ગયું અવધ પણ ગયો અવધમાં બીજા હરેશભાઈ છે અને સુરત પણ આવ્યું સુરત પણ ગયું અને વડોદરા તરફ બિહાર કરતા હતા એક ગામથી બીજે ગામ જતા હતા અને તે દિવસે અમારે 18 કિલોમીટરનો બિહાર અમને બિહારમાં કેવા અનુભવ થાય એવી મજા આવે તમારી 5 સ્ટાર હોટલ પણ એવી મજા આવે હા આવે અમે જઈ રહ્યા છે 18 કિલોમીટરનો બિહાર છે સુધી થઈ ગયો છે અને પેલા ભાઈએ પોતાના પાર્કિંગમાં રહેલી ગાડી ગામડાની વાત તમે જોવા મળે પાર્કિંગમાં રહેલી ગાડી સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છે સ્ટાર્ટ થતી નથી એની ઘરવાળીને બોલાયા કે ધક્કો આપ ગાડી આગળ હાલતી નથી અને ત્યાંથી અમારે નીકળવાનો થોડો ફોરી ગયો કે મારા સાહેબ થોડી વાર ધક્કો થયો ને બસ ચાતુર્માસ પણ આવા અનેક અનુભવોનો ખજાનો ચાતુર્માસ એટલે આજે એવું લાગે છે જીવન જીવવાનું શું બોલી ગયું જીવનની પબ્લિક છે ના હા એવું છે કોઈ અને જીવનમાં તો ભારે માસ પરમિશન હો પૃથ્વીમાં ગયા હોય સત્સંગમાં ગયા હોય આજે તો ટાવરમાં તમે ગોપાલનગર ગયા હોય ત્યાં જઈએ એટલે વસડી અને એમાં હમણાં આપણા નવું ખેડૂત ક્ષેત્રમાં ઓર્ચિડ રેસીપી એ બોલે અતુલ ખરેખર આ બધો માહોલ હોય ને તો ચાતુર્માસનો પ્રભાવ ચાતુર્માસના પ્રભાવને કારણે અરે હજી ગઈકાલની જ વાત કરું આ સતુજા શું છે ખાલી ઉઠી ફોર 1.5 દિવસો કેટલા 1.5 દિવસ એ કરે શું મહાત્માનો પરિચય મહાત્માનો સત્સંગ મહાત્માની સાથેનો એટેચમેન્ટ એની સાથેનો જોડાણ બોલો તે સિમરન થઈ ગયા અમદાવાદ મોટા કે નંગા વડા સાથે બોલશો બોલો કેતન ક્યાં ગયો પૃથ્વી આ પૃથ્વી વાળો આ જયસુભાઈ તમને કહું છું ને આ 2 વર્ષ ભીમંડીના ચાતુર્માસમાં જે અનુભવ થયા તે અનુભવો એ ચોમાસામાં જ થાય રખડી અને હાથે કહું છું એક દિવસ દેરાસરની ઉપવાસ રહી ના જના કેતન ના જના હવે તો નીતિ જોઈ ગયા ના જના જોઈ ગયા પણ ભાઈ પરિવર્તન આવ્યા વિના રે એટલે કીધું તો ચાતુર્માસ એટલે શું કે પરિવર્તનનું જીવન પરિવર્તન માટે તો પરિવર્તન શું કરવાનું સૌથી પહેલા વિચાર પરિવર્તન બીજા નંબરની અંદર હૃદય પરિવર્તન ત્રીજા નંબરની અંદર સ્વભાવ પરિવર્તન અને ચોથા નંબરની અંદર જીવન પરિવર્તન ચોમાસું શું કરે પરિવર્તન બધા કરે 4 પરિવર્તન કરે 4 પરિવર્તનો અમે કચ્છ માંડવી ચોમાસા માટે જઈ રહ્યા છીએ અને બહુતર જિનાલયથી વિહાર કરીને માંડવીમાં અમારી એન્ટ્રી થાય
એના પહેલા આંબી ગોદી ગયા છે ભાઈ જી. બીજી પર. તો ગયા હો ને તો બોલો માંડવીમાં દેરાસર કેટલા પણ મોદીએ બનાવ્યું ધોળું એના માટે પહોંચ્યો હા ત્યાં 7 જિનાલયો કેટલા હા માંડવીમાં 7 જિનાલયો 2 જિનાલયો માત્ર ને માત્ર સમુદ્રના કિનારે દાદાવાડીનું આ બાજુ અને અજીતના દાદાનું છેક સમુદ્રના કિનારે હસડી અમારે ત્યાં રોજ ત્યાં જઈએ દરિયે ઈકવાની હો કે તમે સીધી વાત નથી મારે પણ દરિયે ફરવા જાય કઈ હો નહીં. અમે ત્યાં ગયા છીએ અજીતના દાદાના કિનારેમાં દેવવંદન કરી રહ્યા છીએ અને દેવવંદન કરતા પરિવર્તન શું થાય અક્ષરી એક ભાઈ અમે દેવવંદન શરૂ કર્યા ને પેલા શિવ walk with God. What is the meaning? છોકરાને ઇંગ્લિશમાં ભણાવો છે ને આપને ઇંગ્લિશ આવડતું નથી. અક્ષરી પેલો ભાઈ અમે દેવવંદન કરવા દેરાસર જિલ્લાને ગયા છીએ ત્યાં એ પોતે પ્રદક્ષિણા આપી રહ્યો છે અને અમારા દેવવંદન પૂરા થયા ત્યાં સુધી એને પ્રદક્ષિણા ચાલુ મન લાગે છે એનું માળ ખાલી હશે બે કામ થાય ને બે કામ થાય કોના બીજી વાગે પણ નક્કી કરો આ પંકજ કુમાર કહે છે કે 2 કામ થાય જેટલા પણ હવાના પ્રમાણ ટકા કરીને જતા હો નક્કી કરજો જેટલા પણ જતા હોય એને બદલે ત્યાં જવું જૂનવાળા તો રેલવે સ્ટેશન નજીક જ. રોજ ફરતા આજે અમે બે જણા સારી બેઠા છે નવો ઠીક થઈ ગઈ બાર પછી બંધાઈ ગઈ બાર બંધાઈ ગઈ બંધ થઈ ગઈ એટલે કહું છું કે ચાતુર્માસ કેવું જીવન પરિવર્તન કરે છે કઈ જાતના આપણા વિચાર પરિવર્તન કરે છે આપણું હૃદય પરિવર્તન કઈ રીતે કરે છે કરી આપણા ભાવોનું પણ પરિવર્તન થાય છે. ભાઈ ને લગભગ અમને 35 મિનિટ થઈ દેવને થતા ને 35 મિનિટ સુધી લગાતાર મહેન્દ્રભાઈ દેવનો જીનાલયની પ્રદક્ષિણા આપણે કેટલી એ પેલા તીકડાની થઈ જાય તો તીકડાની તો પછી ભગવાન આગળ લઈને અહીંયા કામ જ કરી લેવા. એવો દોરી. એવો દોરી. એ ને તે પ્રકારની નાની પણ પ્રદક્ષિણા ચાલે તો થોડો નફો થાય તમારા બિઝનેસમાં છે ને જેવું ઇન્વેસ્ટમેન્ટ કરો એવી ગેરંટી ખરી ગેરંટી નહીં. અહીંયા ચેલેન્જ સાથે ગેરંટી સાથે પાછળની અવસર મળે તો 3 પ્રદક્ષિણા આપતા જાઓ નાની પ્રદક્ષિણા આપો નાનો નફો અને મોટી પ્રદક્ષિણા આપો મળ્યા વિના રહે જ નહીં. ખાલી 3 પ્રદક્ષિણા આપો બોલો કેટલો લાભ ચોમાસાનો પ્રભાવ પેલા 36,000 એટલે થવું એનું મલ્ટીપ્લાય કરો ને ડિવાઈડ કરો ને પછી 1200 માસિક થાય કેટલા પેલા ખાલી 3 પ્રદક્ષિણા આપવાથી જો 1200 માસિક નો લાભ થતો હોય તો મારે હવે ચાલુ હે કાલથી ચાલુ. સાચું કહું છું ટીપે છોડો ભરાતો જાય એટલે પાર બંધ જાય એ હતું બાદ એમને તો શું કે છે બુધવારે 27 પ્રદક્ષિણા બુધવારે 27 પ્રદક્ષિણા રોજ બુધવાર સમજ ને ભેગા રોજ બુધવાર હા જો આપણે મોટી જગ્યા જઈ છીએ આમ ફરવા જઈ છીએ એના કરતા ક્યાંક આગળ ફરવું ત્યાં કરો એની પાસે તમે ફરવા જાઓ એટલે કંપની શોધો અને કંપની હોતો એટલે 2 જણા ભેગા થાવ એટલે વાતો શેની થાય આત્મા કેવો છે
આત્મા ક્યાંથી આવ્યો, આત્મા ક્યાં જવાનો? એવું કઈ વાત નથી. નહીં તો ગામનું પટરાય. ગામ પટેલ વૈભવ સૂર્યવંશી, વૈભવ સૂર્યવંશી હે વૈભવ અને સૂર્યવંશી ક્રિકેટર રસ હોય તો ઈ વૈભવ સૂર્યવંશી આવે. બીજાને બીજો રસ હોય. તમારે ત્યાં તો છે ને, બે વાત નીકળી ને એ તો જો. એમાં માથાકૂટ કરીને રહે જ નહીં. અગર એવા કેટલાય અપાયો હો રાત થઈ પણ અહીંયા ભગવાન સાથે પ્રદક્ષિણા આપે પેલા ભાઈએ 35 મિનિટ સુધી પ્રદક્ષિણા આપી. હવે મારા ગુરુદેવથી રેવાયું નહીં કે ભાઈ આમ અમે પણ પેલી વાર જોયું હો. આ કરીબ 32 વર્ષ પહેલાની વાત છે. પેલા 32 વર્ષ. 32 વર્ષ પહેલા માંડવીમાં ચોમાસું હતું 2045 સાલમાં. ત્યારે આ ઘટના જોઈ તમારું પૂછ્યું કે ભાઈ તમે કેટલી પ્રદક્ષિણા આપો છો? પ્રદક્ષિણા આપવાનું કારણ શું? ત્યારે તો પુણ્યશાળીએ આપતું એમ સુધી કે વાહ સાહેબ આમ તો રોજ બંગલો ફેરી જાવ ફરવા. બંગલો કે નથી હા, કે ચલો દેશી ભાષા ચડો, ગુજરાતી ભાષા બારમુડા. કોઈ કહેવાય. જે હોય તે પણ વૈશાલી કે આ સ્કૂલમાં હું રોજ સમુદ્ર કિનારે ફરવા જતો હતો અને એક દિવસ આ વૈશાલી મહાત્માનો પરિચય, મહાત્માનો સત્સંગ અને મહાત્માના પરિચયમાં આવતા એના સમાજમાં આવતા એ રીતે મારા સાહેબ હું કાકા સાહેબ હોકી કરવા જતો હતો એ બાજુ અમે મિત્રો જતા હતા અને કુદરતી અનાયાસે મહારાજ ભેગા થઈ ગયા. તમને મારા ભટ્ટે તમે મારને ભટ્ટો તમે પછી હા છે હો અભિનય વાળા કેટલા છે ગુજરાતના ને પન્નાલા આખું કઈ નથી. એટલા સંસારમાં તમારી જીવનના ઓગણી છે ને હિસાબે મારા સંયમ જીવનની અંદર કોઈ જાતનું આખા પરિવાર સાથે હો મહાત્મા આવે છે ને બહુ કીધી મારા આખા પરિવાર સાથે સુરતની અંદર હીરાનો વેપારી કેમ છે? હા, હીરાનો વેપારી હો. બે દીકરા દીકરી અને બંને માણસ પોતે જો સંસારમાં કાંઈ હોત ને તો અહીંયા પડ્યા રહ્યા હોત તો ભલા સંસાર માંડ્યો કાદવથી પગ ખેડાયો અને છતાં કઈ વિચાર આવે તો છેડી વિચાર કરો તો છો 5 વર્ષ થયા છે દીક્ષા કેટલા 5 વર્ષ થયા છે તો આપણે છે ને એવા પેલા તમને ખબર છે પેલો ગોળ હોય ને ગોળ એમાં કિલો ગોળ આવે ગોળ ની ખાવે છે ને માખી પણ આવે ને મકોડો પણ આવે. જી. માખી પણ આવે અને મકોડો પણ આવે તો કોઈ બધી ઘટના જોઈ કઈ ત્યાં માખી પણ ખોરાક મેળવે છે અને મકોડો પણ ખોરાક મેળવે છે તો બંનેના જીવનની અંદર શું જોયું? બોલશો નહીં, મને ખબર છે. બોલો જય શ્રી કૃષ્ણ. શેકો. હા. શું થાય? લીલો ગોળ છે અને મજાનો મીઠો છે ગોળ એમાં તો વાપીનો ગોળ ખાય છે ને એ ફેમસ છે હો. ચીકલીનું. વખેરી એ ગોળ આવે છે એની માખી પણ ખાય છે અને મકોડો પણ ખાય છે. બોલો ઘટના જોઈ છે કોઈ? બોલશો નહીં, ખરો? મકોડા અંદર ચીપકી જાય છે ભાઈ. મકોડો ચીપી જાય ખાવા છતાં હા, અને માખી ખાવા છતાં ઉડી જાય. હવે આપણો નંબર ક્યાં? આપણું માખીમાં કે મકોડામાં? મકોડામાં. હે? મકોડામાં. અમારે કેવું છે, કાકીને કાકીનો થયો ને? હા, જીવન જીવું છે ખોરાક મેળવવો છે માખી ખોરાક મેળવીને પણ ઉડી છે. ઉડી જાય છે એનું જીવન ગુજારે છે. મકોડો ખોરાક મેળવે છે પણ આસક્ત થઈ તો પણ પાચન કરી નાખે પણ આપણે માખી જેવું કરવું. જીવન પણ જીવ્યું છે આનંદ તરીકે જેટલા આપણે અનાસક્ત ભાવમાં રહેશું, જેટલા આપણે નિર્લેપ રહેશું, જેટલા આપણે રહેશું આત્મા એકદમ થયો
એની વાત કરી કે મારા સાહેબ તમે અમને હોકી કરતા આવતા હતા અને મારે તમને પૂછ્યા તમારે ખોખુભાઈ એવું નથી ભૈયા ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યાં વાત કરી ભાઈ કેટલી કલાક ચાલો છો અડધો કલાક એમ તો શું કરો આખી વાત મેળવી હો વિગત મેળવી એ મારા સાહેબ અમુક અમારી કંપની મોટી હોય એટલે વાતો અમારી કઈ હોય તો જે બધાની ચાલે વિરાટ કોહલી હાલી તો અત્યારે તમારો સભ્યો વૈભવ સજ્જનસિંહ ક્યાં છે વતન અરે ઘણા. તો કહું, વિહાર કરતા આવતા હતા ને તો વર્ષ કર્યો ને એક બે બોલે ભાષે છૂટી વૈભવ સજ્જનસિંહ લખવો પડ્યો કેમ એ માણસ એને આઈપી ની અંદર આ ડોહાને હજી તો જેની શરૂઆત જ છે. મગજડી નહીં મુસીબત ઘટ્યો નથી જો તમને વૈભવ સૂર્યવંશી કાકી પર તમને દુકાન થાય ને મગજડી વિના કરતા થાય કે નહીં 13 વર્ષની ઉંમર 3 વર્ષ શાળા તમે શિક્ષા કર્યા અને એકાશમાં કેટલા દિવસ Continue. બોલો હે મેડમ મગજડી અરે એટલું નહીં અભ્યાસ કરતા 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 7 પ્રકરણ 3 ભાષ્ય 5 ધર્મગ્રંથ 5 સ્તોત્ર યોગ શાસ્ત્ર બોલો કેટલા યાદ રહેશે આપણે છે ને આનસ્ય બીજું યાદ નથી કે મગજડી ચાલજો આલંબન છે પેલા ભાઈને બાપને મગજડી ક્યાં નતો એના કરતા તમને એક ઉપાય બતાવું ખરેખર વાસ્તવતા યોગ્યતા એનામાં સરળતા માણસે શું બોલવું ઉપાય બતાવો એ અડધો કલાક ચાલો છો અડધો કલાક એટલે ભગવાન આપે છે મારે સાહેબ જે દિવસથી આ માણસ સાહેબની એવી લાગુ પડી ગઈ અમને કાંઈ રોજ કેટલા ક્યાંક બીજે ક્યાંક જવું સાથે ચાલતા જાય એટલો મોટો લાભ થયો ધર્મની જે ભગવાનનું દર્શન નવા માહિતી નો અન્ડરસ્ટેન્ડ બરાબર દર્શન થઈ જાય ને હે ભગવાનના દર્શન થઈ જાય ને લક્ષણી અડધો કલાક લક્ષણી તમારા જેવા જેટલા પણ પુણ્યાત્માઓ પ્રભુના મંદિરમાં જઈને જે ભક્તિ કરી હોય ને એ બધાના વાઇબ્રેશનો હે? ઓરામ સમજુ છું ને હા એના અણુ અને પરમાણુઓ લક્ષણી તમને સ્પષ્ટતા જાય કે જેને તમારા પણ બુદ્ધિ પણ સુધી મળી સદબુદ્ધિ બની જાય મતિ પણ સન્મતિ બની જાય અને પ્રભુની સાથે ચાલનારો હોય એનું હૃદય ક્યારે પણ કઠોર બને નહીં દયાળુ બન્યા વિના રહે નહીં એ મગજડી થોડું કાંઈ કર્યું છે એ હલાવું થયું આગળ. ના ના હલો ને હજુ એટલે હવાની તારી ધોવાની નથી સાચું કહું આપણે 1.5 દિવસ રહ્યા ગયા ને સ્વતંત્ર આવાસમાં કેટલાક પુણ્યાત્માઓ મગજડી એટલા તરસ્યા છે એમ તરસી જમીન હોય ને પાણી નાખતા જ શું થાય મગજડી અમે 1.5 દિવસ રહ્યા 4 વ્યાખ્યાન થયા કેટલા અને એ 4 વ્યાખ્યાનમાંથી કોણ મેમ્બર કેટલા 40 વાપીવાળાની સંખ્યા જો. હા તો ચાર વ્યાખ્યાનમાં અમે ઠપ કેટલા જણા છે બોલો 100 ની ઉપર પ્રભાવનાની સંખ્યા ફોન ઉપર આવે તો તમે શું વિચાર આવે નહીં પ્રભાવના તો રોજની વસૂલી કરી કેટલી રોજની વસૂલી પ્રભાવના અરે એક દિવસ તો 40 રૂપિયાની પ્રભાવના બીજી વાર તો આપણે આલંબન દેવાનું છે આદર્શ લેવાનું છે
આપણે કહીએ છીએ કે પ્રોગ્રામમાં રહેનારા પણ કે છે ને, હવે જ્યાં અલાયદા આવના છે જો અમારે સૌથી પહેલા કહી જા બોલો પણ કરવાનું છે. કે ભાઈ પેપર ન બોલ 27 બહેનો અને 11 ભાઈઓ. 27 બહેનો અને 11 ભાઈઓ. સમજે છે 27 બહેનો સાધુજી ભગતની દિશામાં દોડતો સત્સંગ કર્યો અને 11 ભાઈડાઓએ એવો કહે કે મારા સાહેબ ચૌદના દિવસે હંકેલું છે હું સામે આગળ છોડાવી નાખ્યું. કે ધીરી થાય ધીરી થાય થયું હો રોજ દિવસ થયા છે બોલો અસર થઈ હવે એની સારી રીતે શું આ અપાત્રી ફૂલ થઈ જાવ એ ચાલો તો હું મારું ક્યાંથી કહું છું કોણ બોલો મહેન્દ્રભાઈ હશે ને હાથ કહું છું કે થોડું કારણો લઈને અસરી 8 મહિના તો રહેતા પણ 4 જ મહિના હો 4 જ મહિના મહાત્માનો યોગ મળે અને એ યોગ મળતા 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 અસરીઓ શાસનની અંદર તેથી કે જૂની પણ મુનિ બન્યા છે જૂની પણ મુનિ બન્યા છે અને એટલું નહીં ઘોડા પર નાચતારો પણ અરે કે છે કે રત્નની ચોરીમાં પણ રાજગાદી પર બેઠો પણ क्या करते हो खाली 3 शब्दों સાંભળ્યા છે ઉત્સવ વિવેક ને સંવાદ અને આત્માનો શબ્દો સાંભળ્યા મહાત્મા ઉડી જ ગયા બોલો ચિરાતી કાઈ છે બોલો હાથમાં સુસીમાનું માથું છે હો સુસીમાનું માથું છે એક હાથમાં તલવાર એક હાથમાં માથું અને રોગ ઘટતું આ ભાઈ ઉત્સવ વિવેક ની સમજ શું બોલો એવાને પણ કેવળ જ્ઞાન મળ્યું છે પ્રભાવ કોનો દેવગુરુનું, ગુરુ મહારાજનું, ગુરુ મહારાજ જીનવાણીનું. આજે પણ આદર્શ આપણે મળતો રહે એટલે મને કીધું કે સૌથી પહેલા વિચાર પરિવર્તન વિચારની અંદર હૃદય પરિવર્તન શું કરશું કરશું છે. એક બે લાવી પૂર્ણ અમારે મને કીધું ને મારા સાહેબ અમને પૂરો છોડી શકીએ એમ? હૃદય. ભાવનાઓ હૃદય પરિવર્તન ખબર છે પછડી હૃદય પરિવર્તન થાય એક વખતની ઘટના છે બે પાર્ટનરો બિઝનેસ કર્યું ધંધો સાથે રહ્યો અને આમ તો અમારા શાસ્ત્રી ભગત તો કે છે કે આ ગામડાની ભાષા કહું તો હલાડો કરવું નહીં સમજો તમે ગામડાની ભાષા સમજાય ને ભાગીદારી. અરે ભાઈ રતિભાઈ ખબર છે હો કરો નહીં શાસ્ત્રી ભગતો કે છે છતાં પણ તમને વિશ્વાસ હોય તમે કરો આ બંને જણાએ પાર્ટનરશિપમાં બિઝનેસ કર્યો ચાલતા ચાલતા ચાલ્યો ખરા ખબર પડી નહીં અને રાખનું કરીને આ વ્યવસ્થાની વાત છે પૈસા દબાવી દીધા આપતો નથી અને અત્યારે તમારા પૈસા કોઈની પાસે રહી ગયા હોય અને કાઢતો ન હોય તો શું કરો જેટલી કોશિશ થાય એટલી કરી લઈ પેલા કઢાવવાનું. મામા બોલો ને બોલો અહીંયા જે લાગે અહીંયાથી કોશિશ કરાવી લઈ હે જે લાગે અહીંયાથી કોશિશ કરાવી કઢાવવાની. ये क्यों लगा ऊपर में देख लगा હા તો પછી છેલ્લા નંબર. વલસાડી હૃદય પરિવર્તન થાય છે. હવે આપતો કેટલી રકમ છે 70 લાખ. બંનેની ઘટના કહું છું બંનેની ઘટના કહું છું અને સતત મનમાં આટલું ધ્યાન રહ્યા રાખે કે આના પાસે એટલા બાકી છે એટલા બાકી છે એટલા બાકી છે એટલા બાકી છે શું કરું અને એમાં ચોમાસું આવ્યું
મન સતત સંતપ્ત છે, મન સતત વિચારમાં જ છે કે કઢાવા કઈ રીતે, કરો કયો ઉપાય. અને એક દિવસ રવિવારની શિબિર અને મિત્રીમાં કેવાથી પહોંચી ગયો અને એમાં આ વાત નીકળી શેની? પૈસા ધનસુખલાલની. ઓળખો છો ને ધનસુખલાલ? ધનસુખલાલને ધનસુખલાલ વાળો તો રહે છે ને. ધનસુખલાલને ઓળખો છો? ધનસુખલાલને ઓળખો છો? અને ધનસુખલાલને ઓળખી છે. હલો બોલો ને તમે. બોલો મનસુખલાલ, ધનસુખલાલ ધનસુખલાલ અને ધનસુખલાલ આ ત્રણેય હો. જો આપણે સાવધાન રહ્યા તો એ ત્રણેય આપણા પર ઉપકાર કરે અને જો થોડુંક ચૂક્યા તો ત્રણે ત્રણ ઢગો દીધા વિના રેડી અથડી એને ધનની અસારતા ઉપરનો એને જે પ્રેક્ટિકલ મહાત્માએ એ શિબિરમાં દ્રષ્ટાંત આપ્યું અને હૃદય પરિવર્તન. ને સમાચાર મળ્યા કે જે માણસ 70 દબાવીને બેઠો છે એને આ એટેક આવે. આપણે શું કરીએ? આપણે કયો વિચાર આવે? કહી અને ભોગવ્યું. અને કહી દો એટલે એને ભોગવવું. એમાં રહો, ક્યારે વિચાર કરતા નહીં. આપણા ભાગ્યમાં હોય તો મળ્યા વિના રહે નહીં. એટલે આપણે કીધું હાથમાં હોય તો કોઈ લઈ જઈ શકે, પણ નસીબમાં હોય કોઈની તાકાત નહીં. ગમે તેટલા ઊંચા નીચા પકડાવ ને તો પણ વલસાડમાં છે ને એક વાછરડી જગ્યા લીધી આંબાને બગી અને ત્યાં તો નીકળી હું બુલેટ ટ્રેન નીકળી કે સારું થયું કે જમી તો લીધી તો બુલેટ વાળે પોસ્ટમાં ભરીને થઈ ગયું. અહીંયા બેઠા થઈ અને કહું છું અહીંયા હોય તો કોઈની તાકાત નથી. અને હુકા હોય ને તોય મળે. મૂકી જાય, પણ હાથમાં હોય તો પેલો વિચાર કરે છે કે આ ધન છે અને એટેક આવ્યો છે, રાવ એની પાસે કાંઈ છે નહીં. અને પહોંચ્યો ક્યાં? હોસ્પિટલ હોસ્પિટલ નહીં, એના ઘરે હજી એટેક આવ્યો છે, સમાચાર મળ્યા છે, ભલે 70 લાખ દબાવી મૂક્યા છે, પણ અત્યારે મને જવા દે. કદાચ આ 70 લાખની ચિંતામાં એને એટેક આવી. એટેક આવી ગયો છે. જતાની સાથે જ ગયો, ભાઈ આવ્યો છું પણ લેવા નથી આવ્યો, માફ કરવા આવ્યો. શું ભાઈ? હલો, માલદાર બનવું છે કે દિલદાર? માલદાર હોય તો દિલદાર બની શકાય. કે છે હું તેલા બુદ્ધિ પસંદ હો. મને તમે ઓળખો છો ને? એવા ઘણી બનવું છે દિલદાર પણ કરવા છે કામ. એટલા માટે કીધું માલદારને માત્ર લોકો ઓળખે ત્યારે દિલદારને લોકો વધારે. અત્યારે કોઈ કંપાર્ટમેન્ટ થઈ ગયા. ચલો ગંડરથી આવ્યા છો, ગંડરથી આવ્યા છે. અમે બિહાર કરતા બનાસકાંઠા મણિભદ્ર દાદાના કેમ્પસની અંદર મારા ગુરુદેવની આખાની પબ્લિક થઈને પછી મણિભદ્ર દાદા પાસે સપ્તશમાં ગઠન મણિભદ્રનો એક દેશ છે કે દુકાન આચાર્ય થાય તો તે પેલા મને ધર્મલાભ આપવા આવે, શાસનની રક્ષા કરું, શાસનની પુરવણી કરું. સાહેબને મારા જુમાત બેઠા કે આપણે જઈએ દિશા ચોમાસું છું તો ઘણા પ્રકારે પાનસપુરની બાજુમાં મંદિરવાળા આગળ ત્યાંથી જઈ અને ગુરુજી ત્યાં આગળ પીઠિકા કરી મણિભદ્રનો અમારે જે આવે છે ને જાપ કર્યો અને એની આરાધના કરી. અને તે જ વખતે આ ચંપાબેન લંડનથી આવેલા, વિચાર કરજો, તે છે લંડનમાં. અને તે જ વખતે જામનગરની અંદર હરિયા સ્કૂલ આપણે છે ને હરિયા સ્કૂલમાં હાજી લેવાય છે ને? હાજી હસુબેન ના પિતાશ્રી. હા મેઇન છે મામા હા. ચલાવે છે મામા આપું. તે વખતે એના કારભાર સંભાળતા આ કિસ્સા કે જામનગર આરતી થાય અહીંયા મામા. તો એ જામનગર હરિયા સ્કૂલ એક વિસ્તાર કહેવાય. સ્કૂલમાં પણ ત્યાં 150 ઘર આપણા
પણ દેરાસર નહીં. એના વિચાર કરતા કરતા મારા ગુરુજીની નજર થઈ હરિયા સ્કૂલના કેમ્પસ. આ કે સામે વાત કરી, તે ટ્રસ્ટીઓ મળી અને નક્કી કરી અને તેમણે દેરાસર રોડ ભાગનો રસ્તો હતો ને એટલો ભાગ કાઢી આપ્યો. હવે જગ્યાએ મળી ગઈ, દેરાસરનું કરવું શું? અને આ કામ ચાલતો હતો અને ત્યાં આ ચંપાબેન ત્યાં મગરવાળા આવ્યા અને ગુરુજીએ જાપ કરીને ઉઠ્યા છે અને સૌથી પહેલા આ વાત મૂકી અને એક જ સેકન્ડનો વિચાર કર્યા વિના આ ચંપાબેને આખા દિનાનો લાભ ત્યાં લીધો. એવો તો કેટલો હો. એકચ્યુઅલી લંડનમાં રહીને હો, આમ કહે ને ભલે સ્ત્રી સરાવ છે પણ આમ હું તો કહું મારા બુદ્ધિ પણ ભેગી છે, જે આપડા પણ છે છબડા એવા ભાડા બનાવીને કામ કરે. અત્યારે કેવડો ભાગે છે ભીતર સ્ત્રીના સ્વભાવથી પૈસો નથી. એટલો અઘરો પણ જેટલા પણ ભાવ કર્યા એટલે હમણાં પોરબંદરની અંદર 700 વર્ષ જૂનું દેરાસર. મહેન્દ્રભાઈ આનો વારમાં કિનારે આપણા શ્રાવકોનો ભૂતકાળનો ઘર હતા તો એ દેરાસરના ઉતાર તો માસલા પીતા ગુરુજી 10 રૂપિયા ગયા. આ સ્થિતિ આપણે દિનાની સંઘને ભેગો કર્યો પોરબંદર સંઘને અને ત્યાંથી આ એમ કે પ્રકારનો આપણે કમસે કમ ભગવાન તો સ્થાપન કરીએ, અહીંયા માસલા સુકાય આ સ્થિતિ થાય એટલે નક્કી થયું કે જે ભગવાનને ઉત્થાપન કરવા. અને હવે સોસાયટીમાં ભગવાન નથી, અફરામાં ક્યાં? તો સોસાયટીમાં 35 થી 40 ઘર છે, ત્યાં ભગવાન નથી. ત્યાં દેરાસર કર્યું ખાલી આવે છે કસ્તુરબાનું મેનેજર દત્તાબેન મળ્યા, વાત કરી કે ત્યાંની આખી જમીનનો મુખ્ય લાભ એમને પછી કહેવાનો ભાવ એ છે કે ધન છે ને ઘરે ખરા પણ એને ડ્રાઈવર ક્યાં કરવો, એને ક્યાં એનો ઇન્વેસ્ટમેન્ટ કરવો, કેવી રીતે સદુપયોગ કરવો, આ શીખવા જેવું હોતો પડી. પેલો ભાઈ 70 લાખનો એને ત્યાં ગયા છે અને ગયા છે ભાઈ આવ્યો છું ખરા પણ ઉઘરાણી માટે નથી કરવો, 70 લાખ માફ કરવા આવ્યો છું એને માફી આપી દીધી. એટલું નહીં, એના 70 લાખ દબાવી દીધા છે. એને બોલાવી હોસ્પિટલાઇઝ કર્યો, હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરી અને છેલ્લે બિલ પણ કયું આ શું છે? હૃદય પરિવર્તન. આપણે શું કરશું? હલો, ચાતુર્માસ પ્રવેશ થયો છે ને, ચાતુર્માસ પ્રવેશમાં એટલે શું ખબર છે? એ છે કે 4 મહિના આરાધનાની ધૂણી એના કીધું છે જે કામ લાઠીથી ન થાય તે કામ પલાઠીથી થાય. સમજ્યા? તો હાજી જે કામ લાઠીથી ન થાય એ કામ પલાઠીથી થાય. પલાઠી એટલે શું? ભગવાનની ભક્તિ. પલાઠી એટલે આરાધના કરવી. સુવાસના 4 મહિના આરાધના પ્રવેશ થયો આજે. હવે આવતીકાલથી જે ચાતુર્માસ દરમિયાન બોલ્યા ખરા પણ એકદમ ડિટેલ્સ આપી શક્યા. તમે તો ચોમાસાના 4 મહિનામાં પાસના ચરિત્રના આલંબને અત્યારે આપણે જૈન સંઘોની અંદર 108 પાસના તીર્થની યાત્રા કરવાનો અવસર ભાવ જાગ્યા છે અને સેંકડો લોકો એ તીર્થની યાત્રા કરવા જાય છે. પણ તીર્થનો મહિમા તમને ખાલી કહું આ ભીડ ભજન પાસના છે. બોલો એમ મૂળ જિનાલય ક્યાં? નથી ખબર. આમાં કેટલા 105 ની યાત્રા કરીને ગયા પણ આપણે ખબર નથી હો. ભીડ ભજન નામ કેમ પડ્યું? અત્યારે તે ક્યાં છે? ખેડા ગામમાં, ગુજરાતમાં ખેડા જિલ્લો છે. એ ખેડામાં પાસના છે. કેવી રીતે નામ પડ્યું અને એ કેમ થયું? ત્યાં આખું એનો ઇતિહાસ છે જબરદસ્ત. એવી રીતે નવખંડા પાસના ક્યાં આવ્યો? ઘોઘા રામનગર પાસે ઘોઘા નવખંડા